ધારસીમેલ ગામે શોર્ટ સર્કિટથી મકાનમાં ભીષણ આગ, પરિવારનું સર્વસ્વ ભસ્મીભૂત. ભાજપ આગેવાનોને સરપંચે પીડિત પરિવારને સહાયનો હાથ લંબાવ્યો. નસવાડી તાલુકાના ધારસીમેલ ગામમાં રાત્રે બનેલી આગની ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર ગામમાં આવેલા એક રહેણાંક મકાનમાં રાત્રે આશરે 9:30 વાગ્યાના અરસામાં અચાનક શોર્ટ સર્કિટ થતાં ભયાનક આગ ફાટી નીકળી હતી. આગ એટલી વિકરાળ હતી કે થોડા સમયમાં આખું મકાન આગની લપેટમાં આવી ગયું હતું. આ ઘટનામાં ઘરમાં રહેલ તમામ ઘરવખરી, રાજરચીલું કપડાં તેમજ દૈનિક ઉપયોગની વસ્તુઓ બળીને ખાખ થઈ ગઈ હતી. ઘટનાની જાણ થતાં સ્થાનિક ભાજપ આગેવાનો તથા ગ્રામ પંચાયત પ્રતિનિધિઓ તાત્કાલિક પીડિત પરિવારની મુલાકાતે પહોંચ્યા હતા. આ પ્રસંગે ભાજપ આગેવાનોએ જણાવ્યું હતું કે પીડિત પરિવારને સરકારના નીતિ નિયમો મુજબ યોગ્ય વળતર મળે તે માટે તમામ જરૂરી કાર્યવાહી કરવામાં આવશે. ઉપરાંત મકાન માટે કરાયેલ ઓનલાઈન રજીસ્ટ્રેશનમાં કોઈ પ્રકારની ખામી ન રહે અને પરિવારને વહેલી તકે આવાસ યોજનાનો લાભ મળે તે માટે સંબંધિત અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવશે. આ દુઃખદ ઘટનાને પગલે સમગ્ર ગામમાં સહાનુભૂતિનો માહોલ જોવા મળી રહ્યો છે અને ગ્રામજનો પણ પીડિત પરિવારને મદદ માટે આગળ આવી રહ્યા છે. આજે ધારસીમેલ ગામમાં શુક્રવારના દિવસે રાત્રે 9:30 કલાકની આશરે આપણા આ ગામના રહીશ ઈરિસ્યાભાઈ દહડિયાભાઈ ડુંગરા ભીલ એમનું મકાન શોર્ટ સર્કિટના કારણે એકદમ આગ લાગવાના કારણે ભસ્મીભૂત થયું છે. પૂરેપૂરું મકાન સળગી ગયું છે. એમાં ઘરવખરી સામાન બધા જ સામાનો સળગી ગયા છે અને આ પ્રકારે આ એક કુદરતની કેરના કારણે આ નિરાધાર બનેલા આ વ્યક્તિને અમે બધા જ આગેવાનો સરપંચ સાથે આજે અમારા ભાજપના મહામંત્રી દલસિંહભાઈ અને સરપંચશ્રી અમારા વિઠ્ઠલભાઈ અને અંબાલાલભાઈ આ સૌ અમારા ભાજપના બધા આગેવાનો આજે અમે અહીંયા દુઃખના સમયે પધાર્યા છે. અમે મુલાકાત લીધી છે અને ટોટલી આખું મકાન ભસ્મીભૂત થયું છે. કોઈ એક વસ્તુ પણ બચ્યું નથી. આ નિરાધાર વ્યક્તિને આપણે યથાશક્તિ અમે એમને માનસિક રીતે, શારીરિક રીતે અને યથાશક્તિ મદદ કરવા માટે બધા આગેવાનો પધાર્યા છે. સાથે સાથે અમે સરકારને અને જે તે વ્યક્તિને, જે તે અધિકારીઓને અમે આને માટે જાણ કરવાના છે અને એમનું જે આવાસ છે એ આવાસ અહીંયા ઓનલાઈન થયું છે, રજીસ્ટ્રેશન થયેલું છે, એને પણ કોઈ પણ જગ્યાએ ખામીના કારણે રદ ન થાય ને આવાસ એમને મળે એ રીતના અમે બધા પ્રયત્નો કરવાના છે. અને આ નિરાધાર જે વ્યક્તિ છે એને કાયદેસર સરકારના નીતિ નિયમ પ્રમાણે જે કંઈ લાભો મળશે એ અમે અધિકારી અને કર્મચારીઓને મળીને અપાવવાના છે. આજે દુઃખના સમયે અમે એમને મદદ કરવા માટે યથાશક્તિ અહીં આવ્યા છે. થોડું અનાજ આપ્યું છે, એમના વાસણોનું કીટ આપ્યું છે અને આ પ્રકારે અમારા ભારતીય જનતા પાર્ટીના બધા આગેવાનો અને સરપંચશ્રીના ગામના તમામ આગેવાનો ભેગા થઈને એમને અમે પરમ કૃપાળુ પરમાત્મા એમને શક્તિ અર્પે અને માનસિક રીતે એમને હવે પગભર થવા માટે ભગવાન એમને શક્તિ અર્પે એ રીતે અમે અહીંયા એમને મુલાકાતે આવ્યા છે. આ રીતે આજે ગામમાં અમે પધાર્યા છે અને બાકીના જે કંઈ યથાશક્તિ અમારે મદદ કરવાની થશે તે પણ કરીશું. પણ આ પ્રસંગે અમે અહીંયા ઉપસ્થિત થયા છે.